હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ધી અવર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર, અને તમે જોઈ રહ્યા છો સંતુલન. સંતુલનની અંદર આપણે રાસાયણિક સંતુલનનું ગતિશીલ સ્વભાવ સમજ્યો. તો એ રાસાયણિક ગતિશીલ સંતુલનનો રાસાયણિક સ્વભાવ સમજ્યા પછી એ રાસાયણિક સંતુલનના નિયમને અને સંતુલન અચળાંકને સમજવાનો લેક્ચર છે. હવે વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ક્લિયર તમારા મગજમાં હોવું જોઈએ કે જ્યારે પણ તમે સંતુલન વિચારો છો તો તેની અંદર યોગ્ય રીતે મિશ્રણ હશે પ્રક્રિયકો અને નિપજોનું, કે જેને આપણે સંતુલન મિશ્રણ બોલીએ છીએ. તો આજના લેક્ચરમાં શરૂઆત કરતાં જ હું અમુક સવાલો તમને યાદ કરાવું છું સમજવા માટે, અથવા તો એ કોન્સેપ્ટને યોગ્ય રીતે સમજવા માટે. હું મારો પહેલો સવાલ તમારી સાપેક્ષ રજૂ કરું તો પહેલો સવાલ એમાં જ હશે કે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા વચ્ચેનો સંબંધ શું છે? શું તમે પ્રારંભિક સાંદ્રતા બધામાં સમાન લેતા હોવ છો તો સંતુલન સાંદ્રતા પણ સમાન જ નીકળશે? શું સાંદ્રતા પર આધારિત છે સંતુલન? જો સંતુલન મિશ્રણનું સંઘટન બદલાતું હોય તો શું આપણે કહી શકીએ છીએ કે તે કયા પરિબળ પર આધાર રાખે છે? ધેટ મીન્સ કે હું એમ બધા સવાલો ઉઠાવીને એટલું જ કહેવા માગું છું કે સંતુલન અને સંતુલનને સંબંધિત માહિતી વિશે તમે શું જાણો છો એ આજના લેક્ચરમાં સમજવાનો ભાગ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રતિવર્તી રીતે એક રિએક્શન લખી હતી, જે સિમ્પલ રિએક્શન એટલે કે A+B ગીવ્સ એન્ડ રિવર્સિબલ પ્રક્રિયા થશે. C અને D તમને એઝ અ નિપજ મળે છે. ઓકે, આ બધી વસ્તુ તમે યોગ્ય રીતે સમજી હતી કે જેમાં પ્રક્રિયકો તરીકે તમે A અને B લીધા હતા, નિપજ તરીકે તમને C અને D મળતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, બધી માહિતીને સમજાવવા માટે નોર્વેના વૈજ્ઞાનિક કેટો મેક્સિમિલિયન ગુડબર્ગ અને પીટર વાગે, આ બે સાયન્ટિસ્ટના નામ છે. ઓકે, એણે 1864ની અંદર ગુડબર્ગ અને પીટર વાગે, આ બે સાયન્ટિસ્ટના નામ છે. એ બંને સાયન્ટિસ્ટના કોન્ટ્રીબ્યુશનથી અથવા તો એના ફાળાથી યોગ્ય રીતે તેને આપેલી માહિતી પરથી આપને મળી આવે છે સંતુલન સમીકરણ, સંતુલિત સમીકરણ એમ કહી શકીએ છીએ આપણે. એ સંતુલન સમીકરણ માટેનો જે પણ સંબંધ છે એ કંઈક આ રીતે દર્શાવી શકાય છે કે C ઇઝ ઇક્વલ ટુ મોટા કાઉન્સમાં, ખાસ કાળજીપૂર્વક આપણે સાંદ્રતા દર્શાવી હોય તો મોટા કાઉન્સની જરૂર પડશે, અને મોટા કાઉન્સ જો તમે નથી દર્શાવતા, નાના કાઉન્સમાં તમે દર્શાવો છો તો તમે ખોટા છો, કેમ કે સાંદ્રતાને દર્શાવવા માટે આ મોટો કાઉન્સ જ યુઝ થશે. તો આ કાઉન્સ ખાસ કાળજીપૂર્વક જોઈ લેજો, સમજી લેજો. કઈ રીતે સૂત્ર બને છે તે પણ ક્લિયર કરી દો. તમારી સાપેક્ષ જે પણ નિપજ છે તે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા, જેટલી પણ નિપજ હોય તે બધી અંશમાં રહેશે, જેટલી પણ પ્રક્રિયકો છે તે બધા છેદમાં રહેશે. તમારી પાસે અહીંયા Kc શું છે તો Kc એટલે કે સંતુલન અચળાંક, જે આપણું હેડિંગ છે, જે સમજવા જઈ રહ્યા છે. આને કહેવામાં આવે છે સંતુલન અચળાંક. શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? સંતુલન અચળાંક. વિદ્યાર્થી મિત્રો, તમારી સાપેક્ષ રજૂ કરવામાં આવેલું એ સમીકરણ કે જે Kc થી શરૂઆત થાય છે, એટલે કે સંતુલિત સમીકરણ સાથે સંબંધ દર્શાવતું ખૂબ જ અગત્યનું સમીકરણ આપણા માટે પહેલું તૈયાર થઈ જાય છે, કે જે અભિવ્યક્તિ આ બંને સાયન્ટિસ્ટોના સમન્વયથી મળી હતી. એ બે સાયન્ટિસ્ટોના નામ છે ગુડબર્ગ અને પીટર વાગે. તો ક્લિયર મગજમાં એટલું આ અભિવ્યક્તિને સેટ કરી દેજો કે તમારી પાસે જ્યારે પણ સંતુલન સમીકરણનો ભાગ સમજવામાં આવે, સંતુલન સમીકરણનો ભાગ સમજી લે એટલે સમજી દેજો કે કંઈ નવું નથી. આ જે છે ને તે ઓલરેડી આપણે પહેલા ચેપ્ટરોમાં સમજ્યા ને તે મુજબ સક્રિય જથ્થાનો નિયમ કહી શકાય, અથવા તો દળનો નિયમ કહી શકાય. કેનો? દળનો અથવા તો સક્રિય જથ્થાનો નિયમ, કે જેની અંદર આપણે સાંદ્રતાને સક્રિય જથ્થો કહીએ છીએ, અને એ સાંદ્રતા અહીંયા કેટલી માત્રામાં લેવી એ આપણે મેન્શન કરીએ છીએ. એટલે તેમના કાર્યને વધુ સરળતાથી સમજવું છે, તમારે યોગ્ય એક્ઝામ્પલને સમજવું પડશે. ચાલો, હું તમને એક્ઝામ્પલ દ્વારા સમજવાની ટ્રાય કરાવું છું. સમજો કે તમારી સાપેક્ષ હું અહીંયા એક્ઝામ્પલ રાખી રહ્યો છું, તે આપણા માટેનું કોમન એક્ઝામ્પલ કહી શકું તેવું છે કે તમારી પાસે ગેસિયસ અવસ્થાની અંદર H2 છે
અને એવી જ રીતે તમારી સાથે I2 છે ગેસિયસ અવસ્થાની અંદર, કે જેને કારણે તમને એઝ અ નિપજ તમને મળી આવે છે 2 મોલ ઓફ HI ગેસિયસ ફોર્મ. ઓકે, ચાલો હવે તમારી સાપેક્ષ જે પણ નિપજ બની છે એ નિપજને ધ્યાનમાં લઈને તેનું સંતુલન સમીકરણ બનાવી શકીએ આપણે, અને એ સમીકરણને લક્ષીને આપણે તેની માહિતી મેળવી શકીએ. પરંતુ સંતુલન સમીકરણ બનાવતા પહેલા તમારી સાપેક્ષ હું આ ત્રણ માહિતીઓની સાંદ્રતાને લક્ષીને એક પેરેગ્રાફ તમારી સાપેક્ષ મૂકું છું, એક કોષ્ટક તમારી સાપેક્ષ મૂકું છું. એ કોષ્ટક દ્વારા હું તમને સમજાવવા માંગી રહ્યો છું કે સાંદ્રતામાં થતો ફેરફાર અથવા તો સંતુલન સાંદ્રતામાં થતો ફેરફાર તમારી પ્રક્રિયાની સાંદ્રતા, બાકીની જે પણ સાંદ્રતા છે તેને કેટલી અસર કરે છે અને કયા કયા ફેરફારો તમારા માટે તૈયાર થાય છે. તો હું તમારી સાપેક્ષ NCERT ટેક્સ્ટબુક જ મૂકવા માગું છું. અને NCERT ટેક્સ્ટબુક અંદર તમારી પાસે કોષ્ટક નંબર 7.2. હવે શું જોવાનું છે અને કઈ રીતે અવલોકનો મેળવવાના છે ખાસ કાળજીપૂર્વક સમજજો. આ પ્રારંભિક સાંદ્રતા છે, આ સંતુલન સમયની સાંદ્રતા છે. તમારી પાસે પ્રારંભિક સાંદ્રતા એટલે કે આખો આ કોષ્ટક આપ્યું છે જેમાં તમારી પાસે H2, I2 અને HI સાપેક્ષ આપ્યા છે. અને એવી જ રીતે સંતુલન સમય મતલબ પ્રક્રિયા સ્ટાર્ટ થાય આ પ્રારંભિક સાંદ્રતા છે. પ્રક્રિયા સ્ટાર્ટ થાય ત્યારે આ સાંદ્રતા હશે, જે આ સાંદ્રતા છે તેથી પ્રક્રિયા સ્ટાર્ટ થઈને સંતુલને પહોંચે એટલે આ સાંદ્રતા તમને જોવા મળશે. ક્લિયર? એટલે આટલું મગજમાં પહેલાં બેસાડી દો કે પ્રક્રિયા સમીકરણ શું અને કઈ રીતે છે. ચાલો, આટલી વસ્તુ સમજ પડી ગઈ? ક્લિયર? ચાલો સમજીએ. તો એ વસ્તુ ક્લિયર છે કે તમારી પાસે સપોઝ કે નંબર 1 પર પહેલો પ્રયોગ આપ્યો છે કે જેમાં દર્શાવે છે કે 2.4 × 10⁻2 જેટલી મોલ પર લિટર મતલબમાં મોલર જેટલી સાંદ્રતા લેવામાં આવે છે અને I2ની સાંદ્રતા 1.38 × 10⁻2 લેવામાં આવે છે. સ્વાભાવિક છે કે નિપજ હજી બની હશે નહીં, કેમ કે પ્રારંભિક સમય શરૂઆત કરીએ છીએ તો નિપજ ત્યારે ન હોઈ શકે, ફક્ત પ્રક્રિયકો છે અને પ્રક્રિયકો તરીકે આપણે H2 અને I2 લીધા છે. પ્રક્રિયા સ્ટાર્ટ થશે, સંતુલને પહોંચે તો સ્વાભાવિક છે ને કે સંતુલન સમયે સાંદ્રતા આ બંનેની ઘટી હશે અને આની વધી હશે. ઓકે, ચાલો તો જોઈ શકો છો સાંદ્રતા થોડીક ઘટી ગઈ છે, સાંદ્રતા ઘટી ગઈ છે અને એ જગ્યા પર I2 જે છે તે બન્યા છે. ક્લિયર? એઝ વેલ એઝ બાકીમાં પણ એ જ વસ્તુ તમને આપી છે. હવે અવલોકન શું કરવાનું છે? અવલોકન એ છે કે જ્યારે તમે બીજું અવલોકન જોઈ રહ્યા છો તેમાં હું I2માં વધારો કરું છું. દેટ મીન્સ કે તમારી પાસે 1.38 હતું તો આમાં 0.30 જેટલો વધારો કરું છું. ઓકે, જોઈ શકો છો 0.30 જેટલો વધારો કરું છું તો સંતુલન વિખાઈ જાય છે. સંતુલન કેમ વિખાઈ જાય છે સર? કેમ એમ બોલી શકો કે સંતુલન વિખાય છે? કેમ કે સંતુલન સમયની સાંદ્રતા બદલાઈ જાય છે. જોઈ શકો છો તમે વિદ્યાર્થી મિત્રો, ફક્ત ને ફક્ત 1.38 હતી સાંદ્રતા I2ની, તેના સ્થાને મેં સાંદ્રતા વધારીને કરી દીધી 1.68. માઇનોર ડિફરન્ટ છે, થોડોક એવો જ ફેરફાર છે, તો પણ સંતુલન વિખાઈ જાય છે અને સંતુલન સાંદ્રતા બદલાઈને કોઈ નવી જગ્યા પર પોતાનું સંતુલન સ્થાપિત કરી દે છે. જોઈ શકો છો ઉપરની સાંદ્રતાની સાપેક્ષમાં આ સાંદ્રતા બદલાયેલી છે. અહીંયા પણ ફરી એકવાર ફેરફાર કરી દઉં છું અને ત્યારે સાથે અહીંયા પણ એક નાનો એવો ફેરફાર કરું છું. આ સાંદ્રતા પરથી ત્રીજી સાંદ્રતા પર આવું તો તેમાં પણ એ જ અવલોકન તમને જોવા મળશે અને એ જ અવલોકનને લક્ષીને આમાં પણ તમને ફેરફાર જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે તમને ચોથું અવલોકન જોવા મળે છે. ચોથા અવલોકનમાં પણ હું યોગ્ય રીતે ફેરફાર કરું છું. યોગ્ય રીતે ફેરફાર જોઈ શકો છો તમે, અહીંયા મેં વધારો કર્યો છે અને અહીંયા મેં ઘટાડો કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, ઘટાડો કર્યો છે, સમજો ખાસ કાળજીપૂર્વક. હું I2ને ઘટાડું છું, H2ને વધારું છું. H2નો વધારો ખૂબ જ નાનો છે, I2નો વધારો તેની સાપેક્ષમાં મોટો છે. કેમ એમ બોલું છું તો કે જોઈ શકો છો તમે 0.02નો વધારો છે જ્યારે 0.2નો ઘટાડો છે. તમે ડિફરન્ટ તો સમજો છો, 0.02નો અને 0.2નો. તો સ્વાભાવિક છે કે 0.2 જે છે તે મોટા છે, 0.02 જે છે તે નાના છે. મતલબ તમે વધારો કર્યો છે તે ખૂબ જ નાનો કર્યો છે અને જે ઘટાડો કર્યો છે I2ની અંદર એ ખૂબ જ તેની સાપેક્ષમાં મોટો કહેવાય. ઓકે, તો સંતુલન જે છે એ જોઈ શકો છો, સંતુલન સમયની જે સાંદ્રતા છે એ ઘટી ગઈ છે. ઉપરની સાપેક્ષમાં સંતુલન સમયની સાંદ્રતા ઘટી ગઈ છે. ધેટ મીન્સ કે રિએક્શન રિવર્સમાં ચાલી. તમે જાણો છો કે તમારી પાસે અમુક પ્રકારની નિપજ બની ગઈ છે અને એ નિપજ વપરાવા લાગે એટલે તમારે સમજી જવાનું કે પ્રક્રિયા જે છે તે રિવર્સમાં ચાલે અને 3.34 જેટલી તમારી પાસે સાંદ્રતા હોય અને તેમાંથી 3.08 થઈ જાય, ધેટ મીન્સ કે સાંદ્રતા ઘટી જાય. ધેટ મીન્સ કે
પ્રક્રિયા રિવર્સ દિશામાં આગળ વધી છે. આ રિવર્સ દિશામાં ઘટવા પાછળનું કારણ છે કે I2ની સાંદ્રતા તમે ઘટાડી નાખી છે. ધેટ મીન્સ આ જે વસ્તુ તમને અવલોકનમાં તમે લઈ રહ્યા છો એ ખૂબ જ અગત્યની છે કે તમારી પાસે 1, 2, 3 અને 4 આ ચારે ચારનું અવલોકન તમે કંઈક આ રીતે કર્યું. હવે હું રિવર્સ રીતે પ્રક્રિયાની વિચારણા કરું છું. સમજો કે એક્ઝામ્પલ તરીકે મેં HI જે છે તેને જ એઝ અ પ્રક્રિયક તરીકે પ્રક્રિયામાં લીધો પ્રારંભિક સમયની અંદર. એટલે પ્રારંભિક સમયની અંદર જ્યારે હું લઉં છું આને ત્યારે અમુક ચોક્કસ મૂલ્યને આધારે લઉં છું અને આ જગ્યા પર તમને સ્વાભાવિક છે કે કોઈ નિપજ બની ન હોય એટલે 0, 0 આપ્યા છે. હવે સંતુલન સ્થપાશે એટલે સંતુલન સ્થપાય એટલે તમે બધા જાણો છો કે 2.34 એટલે કે આની સાંદ્રતા ઘટી હશે, આ બંનેની સાંદ્રતા વધી હશે અને યોગ્ય રીતે ફેરફાર થઈને તમને મૂલ્ય જોવા મળે છે. એક વસ્તુ ક્લિયર મગજમાં સેટ કરીને રાખી દેજો કે જેટલી માત્રામાં આ વપરાશે એટલે કે HI જેટલી માત્રામાં વપરાશે એટલી માત્રામાં જ I2 અને H2 ઉત્પન્ન થશે. આમાં પણ એ જ હતું, અહીંયા પણ એ જ છે. ક્લિયર? તો વસ્તુ અહીંયા સમજવાની જરૂર છે એટલા માટે વારંવાર તમને ફેરફાર બતાવું છું. અને એવી જ રીતે તમે અહીંયા પણ મૂલ્ય જોઈ શકો છો કે 7.58 જેટલું મૂલ્ય હતું તેમાંથી ઘટીને 5.86 જેટલું થઈ જાય છે અને મૂલ્ય પણ તમને જોવા મળે છે. તો થોડોક ફેરફાર પણ નજર ફેરવીએ. ફેરફાર કઈ રીતે ફેરફાર? જુઓ આ રીતે. નંબર 1નો અવલોકન નોટ ડાઉન કરજો. તમારી પાસે H2 જે છે 1 by 1 તમને એક એક વસ્તુને સમજાવીને આપું છું તૈયાર કરીને. 0.4 હું 10⁻² અત્યારે લેતો નથી કેમ કે બધામાં કોમન છે. 2.4 2.4 એમાંથી તૈયાર થઈ જાય છે 1.14 જેટલો. I2 જે છે તેની અંદર આપણે લીધી હતી 1.38 બધાને બે ડિજિટમાં રાખું છું એટલે લખું છું 2.40. ઓકે ચાલો, તો નિપજ તમારી પાસે બની જાય છે 0.12. તફાવત લઈ લો કે કેટલી સાંદ્રતા ઘટી હશે. સાંદ્રતાનો થતો તફાવત હું લઈ લઉં તો સ્વાભાવિક છે કે અહીંયા તમને જોવા મળશે 1.26 અને અહીંયા તમને જોવા મળશે 1.26. સાંદ્રતાનો તફાવત પહેલાં તો જોઈ શકો છો કે બંને જગ્યા પર સમાન થયો. ધેટ મીન્સ કે અહીંયા બંનેની સાંદ્રતા સમાન રીતે યુઝ થઈ. સમજાયું? બંનેની સાંદ્રતા સમાન માત્રામાં યુઝ થઈ છે. જોઈ લેજો, તમે ગમે એટલી અટપટી રાશિ નાખો છો. સમજો અહીંયા 4 મોલ નાખ્યા અને અહીંયા 3 મોલ નાખ્યા તો બંનેનો 1 મોલ જ્યારે વપરાતો હોય તો સ્વાભાવિક છે કે બંનેનો 1 મોલમાંથી જ નિપજ બની હશે અને સ્વાભાવિક છે કે બંનેની 1.26 જેટલી માત્રા વપરાય તો બંનેની કમ્બાઈન થઈને જ્યારે HI બને છે તો એની માત્રા 2 ગણી થઈ જવી જોઈએ. દેટ મીન્સ કે થઈ જશે 2.56. ઓકે ચાલો, 2.52. ઓકે 2.52 જોઈ શકો છો એ મૂલ્ય અહીંયા જાતે આપ્યું છે. દેટ મીન્સ કે હું એટલી વસ્તુ ક્લિયર કરવા માગું છું કે તમારી પાસે જ્યારે પણ મૂલ્યોની વાત કરવામાં આવે છે તો જ્યારે પણ H2ના મોલની સંખ્યા છે, H2ના મોલની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ બરાબર આયોડિન I2ના મોલની સંખ્યા અને ઇઝ ઇક્વલ ટુ 1/2 HIના મોલની સંખ્યા. આ સંબંધ થઈ ગયો કહેવાય. કેમ કે વાત કરી તે મુજબ તમારી પાસે અહીંયા 2 આપ્યા છે, તત્વ યોગમિતીય ગુણિત 2 આપ્યા છે. તેના સંદર્ભમાં વાત કરું અથવા તો પ્રાયોગિક રીતે જે મૂલ્ય તમને આપ્યા છે, આ સાચા મૂલ્ય પ્રાયોગિક મૂલ્ય આપ્યા છે તો સ્વાભાવિક છે કે તેના પરથી પણ તમે ઓબ્ઝર્વેશનમાં જોઈ શકો છો એ મૂલ્ય I2નું 2 ગણું આવે છે. વચ્ચે મારે બરાબર મેન્ટેન કરવા અથવા તો મારે સંબંધને યોગ્ય રીતે લખવા માટે મારે આ વસ્તુ મેન્શન કરવી પડે અને 1/2 એડ કરવા પડે. એક વસ્તુ ક્લિયર થઈ ગઈ છે તમને મગજની અંદર કે તમારી પાસે જે H2 જે છે તેની સાંદ્રતા સમાન થઈ જશે I2ની સાપેક્ષમાં. ઓકે, આ વસ્તુ ક્લિયર છે મગજમાં? ચાલો, તો આ વસ્તુ યોગ્ય મગજમાં ક્લિયર રાખવાની જ છે કે તમારી પાસે જ્યારે ઇક્વિલિબ્રિયમની અંદર ખાસ કરીને ઇક્વિલિબ્રિયમ યાદ રાખવાનું કે જ્યારે તમે EQ લખતા હો, EQ શું છે? ઇક્વિલિબ્રિયમ પ્રારંભિક સમય દરમિયાન નથી, પરંતુ આ જે વસ્તુ તમને આપેલી છે આ વસ્તુ ક્યારે નોટ ડાઉન કરી શકાય? જ્યારે ઇક્વિલિબ્રિયમ હોય. ઇક્વિલિબ્રિયમ એટલે સંતુલન. ઇક્વિલિબ્રિયમ જે છે તે અંગ્રેજી વર્ડ્સ છે. આપણું હેડિંગ પણ ઇક્વિલિબ્રિયમથી આવે છે, પરંતુ અંગ્રેજી વર્ડ્સ એટલા માટે યાદ રાખવાનું કેમ કે આવી જગ્યા પર બહુ જગ્યા પર યુઝ થાય છે. ઓકે, કેમ કે આપણે જે પણ અભિવ્યક્તિ આપણે રજૂ કરીએ છીએ ને તે અભિવ્યક્તિઓ અહીંયાથી જ નોટ ડાઉન થશે. જે બાબત તમે સમજી છે તેના પરથી અમુક વિધાનોને હું મારા તરફથી બોલું છું, સાંભળતા જજો. કેમ કે આપણે અભિવ્યક્તિને તૈયાર કરીએ છીએ
હવે તમારી પાસે જે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા વચ્ચેનો તફાવત જે છે એ આપણે યોગ્ય રીતે મેન્શન કરીને લખ્યો. એક એક્ઝામ્પલ અહીં મેં તમને સમજાવ્યું અને એનું લક્ષીને તમે આ વસ્તુ પણ યોગ્ય રીતે લખી શકો છો. તો જે આપણે ગણતરીમાં લેવા માટે અભિવ્યક્તિ જે છે કે જે કેસીના મૂલ્યને લક્ષીને છે, તો તે સરળ અભિવ્યક્તિને મારે રજૂ કરવી છે. તો હું કંઈક આ રીતે આપણા માટે રજૂ કરીશ અને એ છે કંઈક આ રીતે HI ગેસિયસ ફોર્મની અંદર જ્યારે ઇક્વિલિબ્રિયમમાં છે ત્યારે H2 આ પણ ગેસિયસ અવસ્થામાં છે કે જ્યારે ઇક્વિલિબ્રિયમમાં છે ત્યારે ઇન્ટુ I2 ગેસિયસ અવસ્થાની અંદર ઇક્વિલિબ્રિયમમાં છે ત્યારે. આ શું છે સમજ પડી જવી જોઈએ તમને. આ નિપજની સાંદ્રતા, આ છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. ક્લિયર? સમજ પડી ગઈ? તો આ વસ્તુને સમજમાં રાખવાની છે. તમે આ વસ્તુ જે છે તે યોગ્ય રીતે મૂલ્યને ધ્યાનમાં લઈને પણ અભિવ્યક્તિને રજૂ કરી શકો છો. પરંતુ હું ફરી એકવાર તમારી સાપેક્ષ અમુક મૂલ્યને રજૂ કરવા માગું છું કે એ મૂલ્યને લક્ષીને તમે આ જે અભિવ્યક્તિ છે એ અભિવ્યક્તિને યોગ્ય પુરવાર કરી શકો છો કે નહીં એ વસ્તુ તમારી સાપેક્ષ રજૂ કરીએ. ફરી એકવાર એક મૂલ્યનું કોષ્ટક તમારી સાપેક્ષ રજૂ કરું છું. ફક્ત ને ફક્ત આ અભિવ્યક્તિ પર ફોકસ કરજો કે જે અભિવ્યક્તિ આપણે લખીએ છીએ શું યોગ્ય છે કે નહીં. કેમ કે કદાચ મારે અભિવ્યક્તિ જે સાંકેતિક સ્વરૂપની છે A+B gives C+D એ જે પ્રકારની અભિવ્યક્તિ છે જેમાં નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા એ પ્રમાણે મેં મૂલ્ય વિચાર્યું છે, પરંતુ શું યોગ્ય છે કે નહીં એ પ્રાયોગિક રીતે આપણે વિચારવું પડે. એટલા માટે તમારી સાપેક્ષમાં મેં ફરી મૂલ્ય મૂક્યા છે જે NCERT ટેક્સ્ટબુકમાં તમને આપ્યા છે. મેં તેનો જ સહારો લીધો છે કે જેથી તમે વધુ સરળતાથી સમજી શકો. તો અહીંયા તમને સ્પષ્ટ થાય છે કે જ્યારે પણ તમે આ વસ્તુ યોગ્ય સમજો છો તો આ જે કેસીનું મૂલ્ય તમને અહીંયાથી મળે છે, તો અહીંયાથી મળતું કેસીનું મૂલ્ય એ તમારી અભિવ્યક્તિ સાથે બંધ બેસતું નથી. આ કેસી એટલે કે પ્રકારનો અચળાંક છે. જોઈ શકો છો અહીં શબ્દ બોલીએ છીએ અચળાંક. અચળાંક એટલે તેનું મૂલ્ય નિયર અબાઉટ હોવું જોઈએ, નજીકનું હોવું જોઈએ. બદલાય તો ખૂબ જ નાના મૂલ્ય સાથે બદલાતું હોવું જોઈએ, અથવા એમ કહી શકાય બદલાતું હોવું જ ન જોઈએ. અને જ્યારે તમે ફક્ત ને ફક્ત, હું આને ઢાંકી દઉં છું થોડી વાર, જે મૂલ્ય આપણે લખ્યું છે તે પ્રમાણે મૂલ્ય જો આપ્યું છે તમને અહીંયા, અને આ મૂલ્ય જોઈ શકો છો તમને 1840 પેલીમાં તમને એવું મળે છે. આ જે 6 લોકોને આપણે ગયા કોષ્ટકમાં જોયા ને 7.2ની અંદર, આ 7.3 નંબરનું કોષ્ટક છે. જે મૂલ્ય આપણે હમણાં થોડી વાર પહેલાં જ જોયા કંઈક આની અંદર, તેમાંથી અવલોકન કરીને જ આ કોષ્ટક મૂલ્યનું બનાવેલું છે. એટલે કંઈ નવું નથી, કોઈ જગ્યા પરથી એમ જ ઉચકેલું નથી. આપણે કેલ્શિયમ મારીને તમે જાતે પણ મેળવી શકો છો. જે પણ સાંદ્રતા આપી છે તેનો યુઝ કરીને જ આ બનાવેલું છે. ઓકે, પરંતુ તમે આ મૂલ્યને જોતા એમ બધા જ મૂલ્ય 1 to 6ની અંદર બધા જ મૂલ્ય બદલાયેલા જોવા મળે છે. સાથે સાથે અચળ નથી. સાથે હું એટલી જ બાબતને ક્લિયર કરવા માગું છું કે જો અચળ નથી તો તે અચળાંકના સ્વરૂપમાં પોસિબલ નથી. ધેટ મીન્સ કે આપણી સમજણમાં હજી કંઈક માહિતી ખૂટે છે. એ માહિતી શું છે? એ માહિતી એટલી જ છે એ તત્વ યોગમિતીય ગુણિત 1/2 અથવા તો હું આ તત્વ યોગમિતીય ગુણિતને બતાવું કંઈક આ રીતે સમીકરણ સ્વરૂપની અંદર કે આ 2 જે છે તેને પણ મારે મેન્શન કરવા પડે છે. એટલે કે મારે જ્યારે પણ પ્રક્રિયકોની સાંદ્રતા આપી છે એ સાંદ્રતાના મૂલ્યમાં યોગ્ય ફેરફાર કરું છું તો એ સાંદ્રતાના મૂલ્યનો ફેરફાર તેના તત્વ યોગમિતીય ગુણિત સાથે બંધ બેસતો તમને જોવા મળે છે. એટલા માટે આ જે 2 છે તેને મારે ઘાતના સ્વરૂપમાં લેવું પડે છે. અને જ્યારે સાયન્ટિસ્ટે યોગ્ય રીતે આ ઘાતના સ્વરૂપમાં એડ કરીએ, આ બંનેને 1 1 આગળ છે એટલા માટે તેની ઘાત 1 કહેવાય, અને આની આગળ 2 છે એટલે તેની ઘાતમાં 2 આવે છે. અને અનુવર્તી રીતે જે પણ મૂલ્ય તમને મળી આવે છે એ તમને સરળ ભાષામાં એક સમીકરણ આપ્યું, અને એ સમીકરણની અંદર મૂલ્ય જોતા ઓલમોસ્ટ બધા જ નજીકના જોવા મળે છે. તો આ અભિવ્યક્તિ છે ને તે યોગ્ય નથી, પરંતુ જો તમારે યોગ્ય અભિવ્યક્તિ તૈયાર કરવી છે તો એ અભિવ્યક્તિ કંઈક આ રીતે તમે યોગ્ય રીતે લખી શકો છો. એટલે કે તેને વર્ગ આપવો પડશે. ફક્ત ને ફક્ત વર્ગ આપી દઈશ એટલે ઉપરની જે અભિવ્યક્તિ છે એ જ અભિવ્યક્તિ મારા માટે સાચી થઈ જાય છે. જોઈ શકો છો મેં કોઈ લાંબો ફેરફાર કર્યો નથી. ફક્ત ને ફક્ત ઇક્વિલિબ્રિયમ જે છે તેની અંદર જે નિપજનું ઇક્વિલિબ્રિયમ હોય
એટલે કે HI જે છે તેનો વર્ગ મેં આપી દીધો છે. ધેટ મીન્સ કે તમારી પાસે જે અભિવ્યક્તિ તૈયાર થઈ છે તેની અંદર તત્વ યોગમિતીય ગુણિત જે પણ હોય તે પણ તમારે મેન્શન કરવા જરૂરી છે. તમારે તેને પણ મહત્વ આપવું જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં ટેક્સ્ટબુકનો સહારો, NCERT ટેક્સ્ટબુકનો સહારો લઈને જ તમને બેઠા એક્ઝામ્પલ બતાવ્યા છે અને એ જ એક્ઝામ્પલને ધ્યાનમાં લઈને, ગાણિતિક માહિતીને ધ્યાનમાં લઈને આપણે આ તારણી કરી છે. અને આ તારવણીમાં સિમ્પલ લોજિક આપણે એટલો સમજ પડતી હોવી જોઈએ કે તમારી પાસે જ્યારે પણ તમે સંતુલન અચળાંકની વાત કરો છો, એટલે કે કેની વાત કરો છો, તો કેને મેળવવા માટે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. ઇક્વિલિબ્રિયમનો મતલબ EQ થશે. EQ નો મતલબ રહેશે કે સંતુલન માટે વાપરેલ પદ. ઓકે, સંતુલન માટે વાપરેલ પદ એટલે કે EQ, ઇક્વિલિબ્રિયમ. ક્લિયર? ચા. પરંતુ જો તમે કેસીની અભિવ્યક્તિ સાંદ્રતાના કોઈ અન્ય મૂલ્ય માટે વાપરો છો તો તમે EQ ન લખી શકો, પરંતુ ફક્ત KC ઇઝ ઇક્વલ ટુ HI, જેની અંદર આપણે ગેસિયસ અવસ્થા છે એટલે આપણે ગેસિયસ અવસ્થા લખીશું, તેનો વર્ગ આપીશું છેદમાં H2 ગેસિયસ અવસ્થા અને એવી જ રીતે I2 ગેસિયસ અવસ્થા. કદાચ આવી રીતે આપણે લખી શકીએ છીએ. મતલબ એવો જ છે કે જો ઇક્વિલિબ્રિયમમાં છે તો EQ સાથે રાખીશું, અધરવાઇઝ એને સિંગલ રાખીશું, ઇક્વિલિબ્રિયમ નહીં લખીશું. ઓકે, અને જે પણ આ કાઉન્સ છે તે ખાસ નોટ ડાઉન કરી લેજો કે જે મોટો કાઉન્સ છે તે ખાસ સાંદ્રતાના સંદર્ભમાં આપણે યુઝ કરી શકીએ છીએ. પરંતુ તમને તમારી પાસે કોઈ ગેસિયસ અવસ્થા જે હોય તે સ્વાભાવિક છે કે દબાણના સંદર્ભમાં પણ આવી શકે છે, તો એનો મતલબ પણ આપણે યોગ્ય રીતે સમજીશું. નો ડાઉટ, ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સાપેક્ષ જે પણ માહિતી ક્લિયર થઈ છે એ માહિતી ક્લિયર થઈ છે તેને આપણે કહેવામાં આવે છે સંતુલનનો નિયમ. અને સંતુલનનો નિયમ શું છે તેને કંઈક આ રીતે હું રજૂ કરીશ. સંતુલન નિયમ સમજો ખાસ કાળજીપૂર્વક. જે વિધાનને મેં તમારી સાપેક્ષ રજૂ કર્યું છે, સંતુલન નિયમ શું છે, તમારી સાપેક્ષ આ સમીકરણ પણ ઓપન રાખું છું. ચાલો, કે આપેલ તાપમાન ચોક્કસ હોવું જોઈએ. જે લાસ્ટ લેક્ચરોથી હું તમને કહેતો આવું છું કે આપેલ તાપમાને પ્રક્રિયા નિપજની સાંદ્રતાને સંતુલિત સમીકરણ જે છે તમારી પાસે યોગ્ય હોવું જોઈએ. સંતુલિત સમીકરણ કોઈ XYZ આપણે લીધેલું છે તેનું લક્ષીને કે સંતુલન સમયનું જે પણ સમીકરણ છે એ સંતુલિત સમીકરણના અનુરૂપ તત્વયોગમિતીય ઘાતાંક તરીકે લેતા તેને પ્રક્રિયકની વ્યક્તિગત સાંદ્રતાઓને અનુરૂપ તત્વયોગમિતીય ઘાતાંકને ઘાતાંક તરીકે, તત્વયોગમિતીયને ગુણક જે છે તેને આપણે ઘાતાંક તરીકે લેવાની છે જો આપણે લીધી છે. ઓકે ને, કેમ કે આપણી પાસે સમીકરણ સંતુલિત કર્યું ને એટલે તત્વયોગમિતીય ગુણિત અહીંયા 2 આવ્યો છે, તેને આપણે અનુવર્તી ઘાતાંક તરીકે મૂકી. ક્લિયર? ઘાતાંક લઈને ભાંગવાથી અચળ મૂલ્ય મળે છે જેને સંતુલન નિયમ અથવા તો રાસાયણિક સંતુલનનો નિયમ કહેવામાં આવે છે. આખી માહિતી જે હતી ને એટલામાંથી જ ભેગી કરીને મૂકી છે, પણ શબ્દના તાલમેલ સાથે લખીને રાખી છે. એટલે સંતુલનનો નિયમ તમે જાતે એકવાર વાંચો છો વિડીયો સ્ટોપ કરીને તો તમને કોઈ જ ડિફિકલ્ટી નહીં લાગે, એકદમ સિમ્પલ છે. સમજો XY એક કોમન રિએક્શન આપી દઉં. સપોઝ કે તમારી પાસે રિએક્શન છે કંઈક આ રીતે, AA પ્લસ સ્મોલ b gives and reversible પ્રક્રિયા થશે CC પ્લસ D. આ ABCD જે સ્મોલ લખ્યા છે તે તત્વ યોગમિતીય ગુણિત છે. તમારે કઈ રીતે લખવું પડે તો રેખાય આ રીતે કે C ઇઝ ઇક્વલ ટુ નિપજની સાંદ્રતા કેપિટલ C રેઝ ટુ C, કેપિટલ D રેઝ ટુ સ્મોલ d અપોન કેપિટલ A રેઝ ટુ સ્મોલ a, કેપિટલ B રેઝ ટુ સ્મોલ b. સમજાયું? તો આ રીતે તમે સરળતાથી લખી શકો છો. ક્લિયર? ચાલો, હું એવી રીતે બીજું એક સમીકરણ આપું. ફોર NH3 ગેસિયસ ફોર્મ પ્લસ 5O2 ગેસિયસ ફોર્મ gives and reversible પ્રક્રિયા થાય છે ફોર NO ગેસિયસ ફોર્મ પ્લસ 6H2O ગેસિયસ ફોર્મ. તો સંતુલન અચળાંક માટેનું સમીકરણ આપણે કઈ રીતે લખી શકીએ? સરળતાથી લખી શકીએ. ચાલો, તો કે C ઇઝ ઇક્વલ ટુ નિપજની સાંદ્રતા, નિપજ તરીકે તમારી પાસે છે NO ગેસિયસ ફોર્મ રેઝ ટુ 4, એવી જ રીતે H2O રેઝ ટુ 6
અને પ્રક્રિયક કયા છે તો કે એમોનિયા NH3 અને O2 ક્લિયર? આઈ થિંક સો કે બધાને સહેલું લાગે છે અને સરળતાથી તમે સમજીને વિચારીને યોગ્ય રીતે મેન્શન કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જે યોગ્ય રીતે અવસ્થા લીધી છે ગેસિયસ અવસ્થા જ છે, પરંતુ જુદી જુદી સ્પીસીઝ એટલે કે જુદી જુદી અવસ્થાની મોલર સાંદ્રતા ચોક્કસ કૌંસની અંદર આપણે દર્શાવવામાં આવે છે. આપણે સિમ્પલ મેં વાત આગળ પણ કરી તે જ મુજબ અલગ અલગ કલાઓને પણ યોગ્ય રીતે મેન્શન કરવામાં આવે છે. પરંતુ જ્યારે સંતુલન અચળાંક માટે અભિવ્યક્તિ દર્શાવીએ ત્યારે કલા લિક્વિડ, ગેસિયસ કે સોલિડ સામાન્ય રીતે ધ્યાનમાં લેવાતી નથી. ઓકે, ખાસ યાદ રાખજો, સંતુલન અચળાંક માટે અભિવ્યક્તિ દર્શાવીએ છીએ ત્યારે કોઈ અવસ્થા ધ્યાનમાં લેવામાં આવતી નથી. ઓકે, આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. અવસ્થાની જરૂર પડતી નથી તે જગ્યા પર, મતલબ અવસ્થા આપણે લખીએ નો ડાઉટ લખી શકાય, પણ સમીકરણમાં યોગ્ય રાખો, પણ સંતુલન અચળાંકમાં નહીં, એની જરૂર નહીં પડે. ચાલો, ક્લિયર? અન્ય એક્ઝામ્પલ આપું છું. સમજો કે તમારી પાસે H2 ગેસિયસ અવસ્થા, I2 ગેસિયસ અવસ્થા અને તેમાંથી પ્રક્રિયા થઈને તમને મળે છે 2HI ગેસિયસ અવસ્થા. ચાલો, સંતુલન અચળાંક બનાવી શકો? બનાવો. ચાલો, કે C ઇઝ ઇક્વલ ટુ HI² H2I2. ક્લિયર? હું આને એક્સ નામ આપી દઉં છું, કેપિટલ એક્સ. શું કામ આપું છું થોડી વારમાં તમને સમજ પડી જશે. હવે આપણી આ જ રિએક્શનને હું પ્રતિવર્તી રીતે તૈયાર કરું. સપોઝ કે તમારી પાસે છે 2HI. શું છે? 2HI. અને રિએક્શનને આગળ વધારું છું તો સ્વાભાવિક છે કે તમે બધા જાણો છો H2 અને I2 ઉત્પન્ન થશે. તો આના માટે KC શું તૈયાર થાય? તો આને KC નામ આપ્યું, તો આને KC ડેશ નામ આપું છું. શું કામ? તો આનાથી અલગ રાખવા માટે. ઓકે, કેમ કે એક જ પ્રકારની રિએક્શન છે, રિએક્શન એક જ પ્રકારની છે, એટલા માટે શું અલગ છે તે વસ્તુ અલગ રાખું છું. હવે આમાં નિપજ કોણ છે? H2 અને I2. તો આને અંશમાં રાખીશ H2 અને I2 છેદમાં HI². ક્લિયર? હવે તમે જોઈ શકો છો HI²/H2I2, તો એ જ વસ્તુ તમારી પાસે અહીંયા તૈયાર થાય છે HI²/H2I2, પણ આનો તેનો વ્યસ્ત છે એટલા માટે આને લખી દો 1/x, કેપિટલ એક્સ જ્યાં લીધો છે તે. શું લીધું? સમજ પડી ગઈ તમને? 1/ કરી દીધું, એટલે મૂલ્ય તો સમાન જ છે ને. એટલા માટે હું એમ કહી દઉં છું કે જો પ્રતિવર્તી અને પુરોગામી અને પ્રતિવર્તી જે પણ રિએક્શન હોય તેનો જે સંબંધ છે એકબીજાને કેવો છે? વ્યસ્ત પ્રકારનો છે. એટલા માટે હું લખી દઉં છું કે C ઇઝ ઇક્વલ ટુ 1/KC ડેશ, 1/KC ડેશ. સમજ પડી ગઈ? ચાલો, તો ફરી એકવાર તેના વિધાનને તમારી સાપેક્ષ રજૂ કરી દઉં છું કે તમારી પાસે પુરોગામી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક, ફરી એકવાર પ્રતિગામી પ્રક્રિયા માટેનો સંતુલન અચળાંક પુરોગામી દિશામાંની પ્રક્રિયા માટેના સંતુલન અચળાંકને વ્યસ્ત હોય છે. ક્લિયર? એટલે સમજી લેવાનું કે પુરોગામી અને પ્રતિગામી એકબીજાના વ્યસ્ત છે. ધેટ્સ ઇટ. બીજું કાંઈ વિચારવાનું નથી. પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા વેગના અચળાંક, પ્રક્રિયા વેગ અચળાંક ન બોલું છું, પણ ફક્ત એમ જ બોલી સંતુલન અચળાંક. શું બોલી શકાય? સંતુલન અચળાંક એકબીજાના વ્યસ્ત છે. ક્લિયર? સંતુલન અચળાંક કેવા છે? એકબીજાના વ્યસ્ત. એટલે આ વસ્તુ ખાસ કાળજીપૂર્વક તમારે પણ યાદ રાખવાની છે કે જ્યારે પણ આવું કંઈ રિએક્શનમાં આપ્યું હોય તો તમે સરળતાથી એકબીજાના વ્યસ્ત સ્વરૂપ આપી શકો છો અને મેળવી શકો છો. ઓકે, ચાલો. પરંતુ જો તત્વ યોગમિતીય ગુણિત રીતે અદલા બદલી કરી નાખું, સમજો એક્ઝામ્પલ તરીકે હું તત્વ યોગમિતીય ગુણિતને ધ્યાનમાં લઉં છું. 1/2 H2 gaseous form plus 1/2 I2 gaseous form and gives reversible પ્રક્રિયા થઈને HI ફોર્મ મળે છે. હવે અહીંયા 2 નથી, પણ એ તો અહીંયા 1/2 મૂકી છે. ધેટ મીન્સ કે આ રિએક્શનને બધાને ભાગ્યા 2 કરી દો, પણ મોલની માત્રા તો યોગ્ય રીતે સંતુલિત જ છે ને. તો આના માટે હું લખું તો આને KC ડબલ ડેશ કહી દઉં. ચાલો, ઓકે ને? ચાલે ને? ચાલો, તો રિએક્શન લખું તો શું લખાય? HI છેદમાં H2 અને એવી જ રીતે I2 હવે અહીંયા તે મૂલ્ય સાથે અવલોકન કરો તો શું અવલોકન જોવા મળે?
કે મારે આને એક્સ કેવો હોય તો કહી શકું? ન કહી શકું. કેમ? તો અહીં બધાને વર્ગ છે, અહીંયા 1/2 નથી, તો મારે અહીંયા પહેલાં તો આના જેવું બનાવી દઉં પદ. હું શું કરીશ? હું ફક્ત ને ફક્ત અહીંયાથી રહેલા પદને અહીંયા સેટ કરવા માટે મારા બધા જ પદમાંથી 1/2 ને કોમન લઈ લો. કઈ રીતે કોમન નીકળે? તો કે અહીંયા 1/2 ન હોય એટલે મારે ગુણ્યા 2 કરવા પડશે, કે જેને કારણે 1/2 ગુણ્યા આવું થશે કે નહીં થાય? ચલો થાય. જોજો સમજજો. H2 અહીંયા તો યોગ્ય 1/2 છે જ, અને એવી જ રીતે I2 1/2. સમજ હોવી જોઈએ. આ એક સ્ટેપ એક્સ્ટ્રા બતાવું છું, એનો મતલબ એમ છે કે સમજણ માટે છે. યોગ્ય રીતે તમે ન લખો તો ચાલે. હવે આ જગ્યાએથી આ કોમન, આ જગ્યાએથી આ કોમન, અને આ જગ્યાએથી આ કોમન. ધેટ મીન્સ કે બધી જગ્યાએથી ફક્ત ને ફક્ત ઘાતાંક સ્વરૂપે હું કોમન લઈ લઉં છું 1/2. 1/2 આખા જ કાઉન્સમાંથી હું કોમન, અંશ અને છેદમાંથી લઈ લઉં 1/2 કોમન. જોઈ શકો છો સમાન થઈ ગયું. સમાન થયું એટલે સ્વાભાવિક છે કે મારી પાસે KC ડબલ ડેશનું જે મૂલ્ય છે એ કોની સાથે સરખાવું છું? તો કે x સાથે સરખાવું છું. આ x સાથે મેં સરખાવ્યું, પરંતુ તેની ઘાતમાં થઈ જશે (1/2). કે આ x શું છે? x એટલે KC જ કહેવાય ને, તો આનું મૂલ્ય સરખાવું છું ઇનડાયરેક્ટલી KC સાથે. તો KC ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ KC રેઝ ટુ 1/2. ધેટ મીન્સ કે તમારી પાસે જ્યારે પણ તત્વ યોગમિતીય ગુણિત પણ બદલાતો હોય તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે તે મુજબ સંતુલન અચળાંકનું મૂલ્ય પણ બદલાતું હોય છે. સંતુલન અચળાંક પણ યોગ્ય રીતે તે મુજબ જ બદલાતો તમને જોવા મળશે. સમજાયું? ક્લિયર થાય છે મગજની અંદર? તો વિદ્યાર્થી મિત્રો તમારી સાપેક્ષ જ્યારે પણ અહીંયા જે સમીકરણ આપ્યું છે તેના મુજબ આપણે KC લીધો છે, તો એના અનુલક્ષીને અહીંયા જે પણ તત્વ યોગમિતીય ગુણિત હોય તે મુજબ અહીંયા ઘાત લાગતી જશે. ક્લિયર? એક્ઝામ્પલ તરીકે હું સિમ્પલ લોજિક કહી દઉં કે તમારી સાપેક્ષ NI2 પ્લસ, સોરી ફરી એકવાર સમજણ માટે યોગ્ય રીતે જ લખું. સપોઝ કે તમારી પાસે NH2 પ્લસ NI2 ગિવ્સ એન્ડ રિવર્સિબલ પ્રક્રિયા થઈને સ્વાભાવિક છે અહીંયા બનશે 2NHI. કેમ 2n બન્યું? સમજ હોવી જોઈએ તમને હવે એટલી તો. જો આવી રીતે સમીકરણ લખું તો વિચારો તમે જાતે કે તમારા માટે જે પણ સંતુલન અચળાંકનું મૂલ્ય છે એ કેવું મળશે. મતલબ કે C રેઝ ટુ n. રેઝ ટુ n શું કામ લખું છું? ફક્ત સમજણ માટે. ઓકે, ફક્ત સમજણ માટે કે બધાથી અલગ પડે છે એ રીતે દર્શાવવા માટે. તો આનો સંબંધ તમારી સાપેક્ષ વિચારો તો KC સાથે કયો પ્રકારનો સંબંધ તૈયાર થશે એ જાતે વિચારો તો તમને કદાચ સમજ પડી જ જશે કે તમારી પાસે જ્યારે પણ આવું કોઈ સમીકરણ હશે તો એની ઘાત KC રેઝ ટુ n જેવી તૈયાર થશે. એટલે સમજો તો તમારી પાસે અહીંયા જે છે તેને હું સરખાવી દઉં તો આવી રીતે તૈયાર થશે. એટલા માટે આને કોઈ સ્ટાર વડે દર્શાવી દો અથવા તો આને KC સિમ્પલ કહું છું. મૂલ્ય સરખાવો આની સાથે તો જેમ અહીંયા તૈયાર થયું તે મુજબ અહીંયા ડેશ આપી દઉં અથવા તો કોઈ અલગ નામ આપી દઉં તો પણ ચાલે. સપોઝ કે આ બીજું સમીકરણ તમારી સાપેક્ષ લઈ લઉં. તમને આમાં જો નથી સમજ પડી તો સમજો NA પ્લસ NB gives and reversible પ્રક્રિયા NCC પ્લસ NDD. ઓકે, આને જોઈ લેજો. જેના અનુલક્ષીને તમે સંબંધ આપી દેજો. કદાચ આમાં તમને નથી સમજ પડી, કદાચ મેં સિમ્બોલિક ભાગમાં લેવામાં કદાચ ગૂંચવાડો તૈયાર કર્યો હોય, તમને ન સમજ પડી તોની વાત છે. આ તો સમજ પડી ગઈ હોય તો વેલ એન્ડ ગુડ છે. તો સમજો કે અહીંયા તમારી પાસે આ છે, હું એને કહી દઉં છું KC ડબલ ડેશ. તો વિચારો કે KC સાથે સંબંધ કઈ પ્રકારનો ધરાવશે. તો તમે સમજી જ ગયા હશો કે KC સાથેનો સંબંધ જોવો હોય તો બધાની આગળ મેં n ટાઈમ્સ વધારી દીધું છે. અહીંયા જે હતું તેનાની સાપેક્ષમાં મેં અહીંયા n ટાઈમ્સ કરી દીધું છે. ક્લિયર? તો ફક્ત ને ફક્ત હું જ્યારે સંબંધ લખું તો આ જે KC છે તો આ લખી દઈશ KC જેટલી વાર મેં મલ્ટીપ્લાય કર્યું છે એ ઘાતમાં ચડાવી દઈશ એટલે લખી દઈશ રેઝ ટુ n, કેમ કે મેં રેઝ ટુ n મલ્ટીપ્લાય કરેલું છે. સમજાયું? આઈ થિંક સો કે તમને હવે સમજણ પડી જવી જોઈએ.
તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે જે વસ્તુ સમજી તે અભિવ્યક્તિની વાત હતી. તમારા માટે હું સિમ્પલ લોજિકની વાત કરી દઉં. સમજો કે તમારી સાથે H2 પ્લસ N2 gives એન્ડ રિવર્સિબલ પ્રક્રિયા થઈને તમને એમોનિયા મળે છે. એમોનિયા મેળવવા માટે તમારી પાસે જે પણ હાઇડ્રોજન છે તે 3H2 હશે અને તેની સાપેક્ષમાં અહીંયા મેં 2NH3 તમને મેળવીને આપ્યા છે. તો આના માટે Kc શું થાય જાતે તૈયાર કરો ને લખો. ઓકે, તેવી જ રીતે હું એમ કહી દઉં કે સમજો 3/2 H2 છે, 1/2 N2 છે અને એવી જ રીતે પ્રક્રિયા થઈને તમને મળે છે NH3. તો આના માટે Kc ડેશ શું થાય એ પણ મને જણાવો અને યોગ્ય રીતે મને તમારા જવાબ તમારી કોન્સેપ્ટની દૃષ્ટિકોણથી જોઈએ છે. તમને અહીંયા સમજણ પડી હોવી જોઈએ. જો તમને આમાં કોઈ પ્રકારની તકલીફ પડે છે તો વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. તેની સાથે સાથે આજના લેક્ચરમાં આપણે ક્લિયરતાથી રાસાયણિક સંતુલનનો નિયમ અને સંતુલન અચળાંકની જે પણ એબિલિટી હતી, જે પણ કોન્સેપ્ટ હતો તેને આપણે ખૂબ જ કાળજીપૂર્વક સમજ્યો. તમે પણ કાળજીપૂર્વક ધ્યાન આપીને સમજ્યું હશે. તેની સાથે જ આજના લેક્ચરને આપણે પૂર્ણવિરામ આપીએ છીએ. તો ફરી એકવાર મળીશું જે પણ નિયમ છે તેને આગળ વધારવાની સાથે. તો ત્યાં સુધી આપો મને રજા. હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદાર સર. થેન્ક યુ સો મચ.